દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું ગઈકાલે સર્જાયેલા અકસ્માતની ઘટનામાં બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે ગઈકાલે બપોરના સમયે જાંબુગડા બોડેલી હાઈવે પર એક ભયંકર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનાની અંદર હોડસલ ગામના બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. માતા પુત્ર ગેસનો બોટલ લઈને નીકળ્યા હતા. તે સમયે એક કાર ચાલકે તેઓને અડફેટમાં લીધા હતા, જેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓને તાત્કાલિક બોડેલીની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવારની જરૂરત લાગતા તાત્કાલિક વડોદરા ખાતે રિફર કરી દેવામાં આવ્યા હતા. ને આ ઘટનામાં આજ રોજ અલ્પેશભાઈ નરસિંહભાઈ બારિયા, જેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જેની માતા રેવાબેન નરસિંહભાઈ બારિયાને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે પ્રકારે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અકસ્માત સર્જાયો હતો તે સમયે કેટલીક ટ્રાફિક સર્જાઈ હતી અને લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. અને બનાવની અંદર આજરોજ અલ્પેશભાઈ નરસિંહભાઈ બારિયાનું મોત થતાં પરિવારજનોમાં ભારે આક્રંદના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અને સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે.